ધરતી ઉપર ઘણા શિવજીના મંદિરો જોયા હશે, પરંતુ મંદિર સાથે કાંઈ ને કાંઈ ઇતિહાસ જોડાયેલો હોય છે। આ મંદિર સાથે પણ અતિ પ્રાચીન ઇતિહાસ છે। મહાદેવ વિશે તો કહીએ એટલું ઓછું છે, કેમ કે મહાદેવ તો જગતનો નાથ છે, અને તેમાં પણ આપણે ભોળાનાથના ઉપદેશોને આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સફળ છે। ત્યારે શ્રાવણ માસના પાવન પર્વે આજે અમે તમને દર્શન કરાવીશું વર્ષો જૂના પૌરાણિક શિવાલયના। જી હા, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલું છે વર્ષો જૂનું શિવ મંદિર। આ મંદિર ગલતેશ્વર ધામ તરીકે પ્રચલિત છે। આ મંદિર પર ભક્તો ભરપૂર આસ્થા ધરાવે છે, જેને લઈ આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે। મંદિર ભક્તોથી ઉભરાયેલું જ રહે છે। શ્રાવણ માસના સોમવારે આ ગલતેશ્વર મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, અને મંદિર ભક્તોના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। કામરેજના ટીંબા ગામે બિરાજમાન ગલતેશ્વર મહાદેવ મંદિરનો શું ઇતિહાસ છે, આવો જાણીએ। વર્ષો જૂનું પૌરાણિક ગલતેશ્વર મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે। ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને પ્રસન્ન કર્યા હતા અને પૃથ્વી પર પધારવા પ્રાર્થના કરી હતી, પરંતુ સૂર્યપુત્રી તાપી માતાનો પ્રભાવ જોઈ ગંગાજીએ પૃથ્વી પર પધારવાની ના પાડી। ત્યારે શંકર ભગવાને નારદજીને તાપી માતાનો પવિત્રતા હરી લાવવા માટે પૃથ્વી પર મોકલ્યા। નારદજીએ પૃથ્વી પર આવી તપ અને પ્રાર્થના કરી તાપી માતાને પ્રસન્ન કર્યા। નારદજી, શિવ, ગંગાજી અને તાપી માતા સાથે જોડાયેલી કથા છે। તાપી માતાએ પ્રસન્ન થઈ નારદજીને વરદાન માંગવા કહ્યું, ત્યારે વરદાન રૂપે નારદજીએ તાપી માતાનો મહાત્મ્ય માંગ્યો। તાપી માતાએ નારદજીને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મ્ય તો આપ્યું, પરંતુ વરદાન મળતાની સાથે જ નારદજી ભયભીત થઈ ગયા અને શરીર પર સફેદ ડાઘ એટલે કે કોઢ રોગ થયો। નારદજી પોતાના પિતા બ્રહ્માજી પાસે એ જ અવદશામાં ગયા, પણ બ્રહ્માજીએ નિશ્ચય બાળકને મોઢું જોવાની પણ ના પાડી દીધી અને સમાધિમાં લીન થઈ ગયા। નારદજી મનોમંથન પછી શંકર ભગવાન પાસે ગયા અને હકીકત જણાવી શ્રી ભોળાનાથે નારદજીને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું, તાપી માતા દયાળુ છે એટલે અવશ્ય પ્રસન્ન થશે। એટલે નારદજી તાપી તટે ગંગાજીનું તપ કરી ગંગા મૈયાને આહવાન આપે છે અને નારદજીના તપના પ્રભાવથી ગંગાજી પ્રગટ થાય છે। નારદજી અને ગંગાજીના પ્રભાવે તાપી માતા પ્રસન્ન થાય છે। નારદજી પણ રોગમુક્ત થાય છે। ત્યારે રોગમુક્ત થતાં હર્ષનું જે બિંદુ પડે છે તેનું બાણ બને છે, ત્યાં ગલતેશ્વર મહાદેવનું સ્થાપન કરવામાં આવે છે। કોઢ રોગના ભોગ બનેલા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે, જ્યાં ત્રિવેણી નદી, નારદી ગંગા, ગોમતી ગંગા અને સૂર્યપુત્રી તાપી માતાનો સંગમ છે। એટલે જ આ તીર્થસ્થાનનું મહત્વ પ્રયાગરાજ, નાસિક, ત્ર્યંબકેશ્વર જેટલું જ માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે। ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જે મનુષ્ય પ્રાર્થના અને ભક્તિ કરે છે, જે ભક્ત કોઢ રોગનો ભોગ બન્યો હોય તો નદીમાં સ્નાન કરવાથી કોઢ રોગથી મુક્તિ પણ પામે છે। મહાસુદ પૂનમના દિવસે નારદજીએ પૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું, અને તેથી જ મહાસુદ પૂનમને દિવસે તાપી નદીમાં સ્નાન કરનાર ભક્તો મહાપુણ્ય અર્જિત કરે છે। જ્યાં ગંગાજી અને તાપી માતાનું સંગમ થયું, ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામ ધરી શંકર ભગવાન પોતે જ બિરાજમાન છે। આ પવિત્ર સંગમ પર તૃષાથી પીડિત મનુષ્ય એક ઘૂંટડો જલપાન કરે તો પાપોના ધ્યેય સાથે સૂર્યલોકમાં પ્રયાણ કરે છે। ત્રિવેણી નદીનો સંગમ કામરેજના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। તાપી નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલા આ મંદિરે ભક્તોના મનને શાંતિ પણ મળે છે, જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવની આરાધનામાં લીન થઈ જાય છે। એવું પણ કહેવાય છે કે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની જે મનોકામના હોય છે તે પણ અહીં પૂર્ણ થાય છે, જેથી જ આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ગલતેશ્વર મહાદેવ મંદિરના તાપી નદીના તટ પર
ત્રિવેણી નદીનો સંગમ હોવાથી અહીં પિતૃદોષની પૂજા પણ ભક્તો કરાવે છે. 61 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમામાં 12 જ્યોતિર્લિંગના દર્શન ગ્રામજનો દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં ગામજનોના સહભંડોળે મંદિરના પરિસરમાં 61 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા મૂકવામાં આવી છે, જે પ્રતિમાની અંદર ભારતના 12 જ્યોતિર્લિંગ સાથે અમરનાથનું શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણના પવિત્ર માસે ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન અહીં કરે છે અને ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ પણ અહીં કરે છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઘણી સેવાઓ અહીં પૂરી પાડવામાં આવે છે. દરરોજ ભક્તો માટે ભંડારો ચાલે છે, જેમાં ભક્તો વિનામૂલ્યે ભોજનનો લાભ લે છે. સાથે જ સિનિયર સિટીઝન અથવા વિકલાંગ ભક્તો માટે પણ અહીં વ્હીલચેરની સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે. મંદિરની બિલકુલ બાજુમાં 19 ગામોની સ્મશાન ભૂમિ આવેલી છે. વળી એવું પણ કહેવાય છે કે મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવના આશીર્વાદથી ટીંબા ગામના લોકો પણ આજે સુખી સંપન્ન છે. ત્યારે ટીંબાના ગ્રામજનો પણ આ મંદિર પર ભરપૂર આસ્થા ધરાવે છે. આવી રસપ્રદ વાતો, ઇતિહાસ અને પરચાની વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ જગ્યા વિશે તમારો અનુભવ કોમેન્ટમાં જણાવો.